બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે અને પ્રચલિત છે, ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની કુલ 35,000 મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની 71,000 મણ આવક નોંધાઈ હતી। બમ્પર આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં સામાન્ય વધારો નોંધાયો હતો। કપાસ માટે બોટાદ માર્કેટિંગ યાર્ડને કપાસનું હબ ગણવામાં આવે છે। ખેડૂતોને કપાસનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 1,150 થી લઈને પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 1,475 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની સામાન્ય આવક રહી છે। આજે યાર્ડમાં 610 મણ આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને સૌથી નીચો ભાવ 975 થી લઈ સૌથી ઊંચો પ્રતિ મણ દીઠ ભાવ 1,055 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ પ્રતિ મણ દીઠ 940 થી લઈ 1,470 રૂપિયા ભાવ રહ્યો હતો। અડદના ભાવમાં 100 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી। ઘઉંનો ભાવ 626 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 752 રૂપિયા સુધી બોલાયો હતો। ઘઉંના ભાવ આજે અપ રહ્યા હતા। છેલ્લા 3 દિવસમાં આજે વધુ ભાવ ખેડૂતોને મળ્યો હતો। માર્કેટિંગ યાર્ડમાં 361 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ઘઉંની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી, જેમાં સફેદ તલનો પ્રતિ મણ દીઠ ભાવ સૌથી નીચો 2,050 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 2,690 રૂપિયા સુધી નોંધાયો હતો। સફેદ તલના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 4,495 થી 4,865 રૂપિયા સુધી બોલાયો હતો। 2 દિવસમાં સફેદ તલનો ભાવ 110 રૂપિયા જેટલો વધ્યો હતો। યાર્ડમાં 178 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની હરાજી કરવામાં આવી હતી। જીરુની કુલ 208 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। જીરુનો સૌથી નીચો પ્રતિ મણ દીઠ ભાવ 4,135 થી લઈ સૌથી ઊંચો પ્રતિ મણ દીઠ ભાવ 4,550 રૂપિયા નોંધાયો હતો। જીરુના ભાવમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો છે। આજે ચણાની કુલ 10 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ પ્રતિ મણ દીઠ 905 થી લઈ 1,140 રૂપિયા ભાવ બોલાયો હતો। છેલ્લા 2 દિવસમાં ચણાના પ્રતિ મણ દીઠ ભાવ 200 રૂપિયા લેખે ઘટાડો થયો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 2 દિવસમાં 71,000 મણ કપાસની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી।